નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના પલસાણા ખાતે દિવાસાની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી. પલસાણાના રાઠોડ સમાજ દ્વારા મહાદેવ ફળિયાથી ઢીંગલા બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. છેલ્લા 30 વર્ષથી ઢીંગલા બાપાના ઢીંગલી સાથે લગ્ન કરાવવાની અનોખી પરંપરા અહીં જળવાઈ રહી છે. વર્ષના 100 દિવસ પૂર્ણ થવાના દિવસ તરીકે દિવાસાની ઉજવણી કરવામાં આવે છે. પલસાણામાં રાઠોડ સમાજ દ્વારા પરંપરાગત રીતે ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. લોકવાયકા મુજબ વર્ષો પહેલા દક્ષિણ ગુજરાતમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો. તે સમયે એક પારસી વ્યક્તિને સ્વપ્નમાં ઢીંગલા બાપા આવ્યા હતા અને ઢીંગલા બાપા તથા ઢીંગલીના લગ્ન કરાવી બંનેનું નદી કે દરિયામાં વિસર્જન કરવાથી રોગચાળો દૂર થશે તેવી માન્યતા હતી. આ માન્યતા બાદથી દિવાસાના પર્વની ઉજવણી સાથે ઢીંગલા બાપા અને ઢીંગલીના લગ્ન કરાવવાની પરંપરા ચાલી આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પલસાણામાં યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં હળપતિ અને રાઠોડ સમાજના લોકો જોડાયા હતા. ઢોલ નગારાના તાલે લોકો નાચતા ગાતા જોવા મળ્યા હતા અને સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. આમ પલસાણામાં છેલ્લા 3 દાયકાથી ચાલી આવતી ઢીંગલા બાપા અને ઢીંગલીના લગ્નની અનોખી પરંપરા સાથે દિવાસાની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને ગુજરાતની સૌથી બીજા નંબરની આદિવાસી સમાજ એટલે કે હળવદી આદિવાસી સમાજ અને મુખ્ય તહેવાર એટલે કે અખત્રીજ અને આ બીજો દિવાસો એટલે વર્ષના 100 દિવસ પૂરા થાય અને ખાસ કરીને નવું અનાજ હોય, જેવી નવી પરણાવેલી દીકરીઓ હોય એ પહેલીવાર પોતાના ઘરે આવતી હોય અને આદિવાસી સમાજની અંદર ખાસ કરીને દીકરીઓ આવતી હોય એટલે દીકરીઓ સાથે ઉલ્લાસ ઉમંગની અંદર આ તહેવાર ઉજવાય. પણ સાથે જો લોકવાયકાની વાત કરીએ તો ઘણા વર્ષો પહેલા જ્યારે વિશ્વમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર રોગચાળો ફાટી નીકળેલો એ સમયગાળામાં ઢીંગલીની માનવની પ્રતિકૃતિ બનાવીને એનું પૂજન કરીને જો દરિયામાં વળાવવામાં આવે અથવા તો નદીમાં વળાવવામાં આવે તો રોગચાળો દૂર થાય અને લોકો સુરક્ષિત રહે એના માટે ઢીંગલાની પ્રથા ચાલુ કરવામાં આવેલી હતી. અને એ જ સંસ્કૃતિને આગળ વધારીને પલસાણાના પંથકની અંદર મહાદેવ ફળિયાની અંદર દર વર્ષે લોકો 100-200 કિલોમીટરથી પણ આ ઉત્સવમાં જોડવામાં આવે છે અને ખાસ કરીને આદિવાસી સમાજની એક અત્યંત સંસ્કૃતિ રૂપે ઢીંગલા બાપાનું આયોજન થાય છે. અહીંયા મહાદેવ ફળિયાની અંદર ઢીંગલા બાપાની પ્રતિકૃતિ બેસાડવામાં આવે છે, ત્યારે વ્યાસ ફળિયા હળપતિવાસમાં ઢીંગલીની પ્રતિકૃતિ બેસાડવામાં આવે છે અને ગ્રામ પંચાયતના ચોરે એમના લગ્ન થશે અને લગ્ન કરાવીને એમનું પૂજન થશે. જે રીતે સનાતન સંસ્કૃતિની અંદર ગાણ ભરવામાં આવે, પીઠી છોડવામાં આવે, મોસાળું ભરવામાં આવે, એ બધી પ્રક્રિયા 5 દિવસની પીઠીમાં પૂરી થાય અને ગામના ચોરે લગ્ન થાય અને ડીજેના વરઘોડા સાથે જે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત છે એ નદીએ આ દેવતુલ્ય ઢીંગલા અને ઢીંગલીને વળાવવા જશે અને કામના કરશે કે બધાનું આરોગ્ય સારું રહે, નવો પાક સારો રહે, વરસાદ ખૂબ સારો રહે, કે આવનારી દીકરીઓ છે એમની પણ આવનારી પેઢીઓ છે ખૂબ સારી રીતે જાય. એના માટે આ સંસ્કૃતિમાં વળેલો આદિવાસી સમાજ એ આ ધાર્મિક ઉત્સવ અને આ સાંસ્કૃતિક ઉત્સવ દર વર્ષે ઉજવે છે.